વોર્ડ નંબર 4 મેયરશ્રી પૂર્વ વિસ્તારનો વોર્ડ છે। મેયરશ્રીનો વોર્ડ તમે જોઈ શકો છો કે રોડ વચ્ચે ટ્રક ફસાઈ ગઈ છે। એનું સીધે સીધું પ્રશ્ન એવો થાય છે કે આ ભ્રષ્ટાચાર થઈ ગયો છે। ગોદેલા કામની અંદર સમારકામ વ્યવસ્થિત ન કરવાથી તમે જોઈ શકો છો કે રોડ વચ્ચે ભારદારી વાહન ફસાઈ ગયું છે અને તેના કારણે અહીંયા ટ્રાફિક પણ જામ થઈ રહ્યો છે। આગળ જતા તમે આખો રોડ જોશો ને તો ચારે બાજુથી રોડ ખોદી નાખ્યા છે। અહીંયા કોઈ પણ જાતનું સમારકામ વ્યવસ્થિત કરવામાં આવતું નથી। એક રોડ સદંતર છેલ્લા 1 વર્ષથી બંધ છે અને ત્યાં અત્યારે પાર્કિંગ થઈ ગયું છે, પાર્કિંગ ઝોન બની ગયું છે। તો મારું વડોદરા શહેરના મેયર વોર્ડ નંબર 4 ના જેટલા બી કોર્પોરેટર્સ તમામને વિનંતી કે વોર્ડ નંબર 4 ની અંદર ખોદવાનું કામ બંધ કરો અને ખોદવું હોય તો એને યોગ્ય રીતે પૂરણ કરો એવી મારી માંગ છે। બીજી વાત કે આવી રીતના જો રોડ વચ્ચે ચાલુ ટ્રક ફસાઈ જશે ને તો કોઈ આવતું જતું આગળ પાછળના વાહનમાં અથડાઈ જશે અને એનું એક્સિડન્ટમાં મૃત્યુ થશે તો તમામ જિમ્મેદારી વડોદરા શહેરના વોર્ડ નંબર 4 ના અધિકારીઓ, વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરશ્રી અને વડોદરા શહેરના મેયર તેમજ કમિશનરની આ તમામ જિમ્મેદારી રહેશે એવી મારી તમને અપીલ છે અને માંગ પણ છે કે વડોદરા શહેરના કોઈ શહેરમાં કામગીરી વ્યવસ્થિત કરો અને વડોદરા શહેરનું વોર્ડ નંબર 4 એટલે મેયરશ્રીનો વોર્ડ છે। બીજી વાત કે વડોદરા શહેરની અંદર તમે જોશો તો ઠેરે ઠેર ખાડા ખોદી રહ્યા છો પણ યોગ્ય પૂરણ કરવામાં આવતું નથી। તો તાત્કાલિકપણે વોર્ડ નંબર 4 નું યોગ્ય પૂરણ કરવામાં આવે એવી મારી માંગ છે। અશોક પરમાર, વોર્ડ નંબર 4 પ્રમુખ।